स्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। છેલ્લે આપણે કાર્બોક્સિલિક એસિડ જે છે એના જુદા જુદા વ્યુત્પન્નો જે હોય એટલે કે એમાં અન્ય વિસ્થાપિત સમૂહો જ્યારે દાખલ થયેલા હોય ત્યારે તેની એસિડિક પ્રવણતામાં શું ફેરફાર થાય એ આપણે જોઈ ગયા। હવે તેની પર આધારિત આપણે એક કોયડો છે લખાણ સંબંધિત પ્રશ્ન છે 12.8 એની વાત કરીએ છીએ। લખાણ સંબંધિત પોઈન્ટ 12.8 છે। ચલો એમાં આ રીતનું છે મિત્રો, એક સૂત્ર છે CH3CO2H અથવા કરીને આપ્યું છે, બીજું આપ્યું છે CH2FCO2H આવું આપ્યું છે। આપણને એવું પૂછ્યું છે કે કયા એસિડની પ્રબળતા વધુ હશે। ચલો હવે આ બંનેમાં તફાવત શું છે મિત્રો? તો આ વાસ્તવમાં COOH ગ્રુપ જ છે, એટલે આ CH3COOH એટલે એસિડિક એસિડ છે, જ્યારે આમાં એસિડિક એસિડમાંથી એક H ગયો છે અને F દાખલ કર્યો છે, પછી આ પાછળ તો COOH ગ્રુપ જ છે, એટલે એનો અર્થ એવો થયો કે કોની એસિડિકતા વધુ હોવાની? તો ક્લોરીન દાખલ થવાથી તે કયો સમૂહ થયો? -I અસર વાળો, માટે ઇલેક્ટ્રોનને ખેંચે, માટે OH ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટવાથી ઝડપથી આયનીકરણ થાય, જલ્દી H+ મુક્ત કરે, માટે એસિડ તરીકેની પ્રબળતા આની વધારે મિત્રો, બરોબર। ચલો બીજું છે ઉદાહરણ, બીજામાં આવું છે, એક આ છે CH2F CO2H અને બીજું આ રીતનું છે મિત્રો CH2Cl CO2H। હવે જો આ બેની સરખામણી કરીએ તો બંનેમાં એસિડિક એસિડમાંથી એક હાઇડ્રોજનનું ફ્લોરિન દ્વારા વિસ્થાપન, જ્યારે એક હાઇડ્રોજનનું ક્લોરીન દ્વારા વિસ્થાપન છે। આ બેમાં તફાવત છે। તો ફ્લોરિન અને ક્લોરીન પૈકી કોની વિદ્યુત ઋણમયતા વધારે છે? તો ફ્લોરિનની, માટે સ્વાભાવિક છે કે આ બેની પસંદગી કરવાની થાય ત્યારે પણ આની એસિડિકતા વધારે। જો આ પહેલો પ્રશ્ન હતો આ બેમાં આની એસિડિકતા વધારે અને બીજો પ્રશ્ન છે એમાં આ બેની સરખામણી કરી છે તો આ બેમાં પણ આની એસિડિકતા વધારે હોય, એસિડિક પ્રવણતા વધારે હોય, કારણ કે એમાં ક્લોરીન છે। ચલો ત્રીજું છે, ત્રીજામાં આ રીતનું છે CH2F પછી CH2CH2 પછી CO2H અને બીજું છે CH3CHF પછી CH2CO2H। હવે મિત્રો આ 1 2 3 અને 4 કાર્બન એટલે બ્યુટેનોઇક એસિડ હતો। એક બ્યુટેનોઇક એસિડના આ આલ્ફા બીટા અહીંયા મિત્રો જે છે એમાં ફરીથી એકવાર CH2F પછી CH2CH2COOH એટલે આ જે છે છેલ્લા કાર્બન ઉપર ક્લોરીન છે એવો અર્થ થશે, એટલે આલ્ફા બીટાની ઘેમા કાર્બન ઉપર આ ક્લોરીન સમૂહ આવેલો છે એવો અર્થ થશે। જ્યારે આની અંદર ગણીએ તો આ જે સમૂહનો કાર્બન પછી આલ્ફા પછી આ બીટા, તો બીટા ઉપર ક્લોરીન છે। જેમ અન્ય વિસ્થાપિત સમૂહ જેટલો એસિડ ગ્રુપથી નજીકના સ્થાને હોય તેમ તેની એસિડિક પ્રવણતા વધુ હોય મિત્રો। ફરીથી બોલું છું, જેમ COOH ગ્રુપથી અન્ય વિસ્થાપિત સમૂહ સૌથી નજીકના સ્થાને હોય એટલે આલ્ફા કાર્બન ઉપર હોય તો એ ખૂબ જ વધુ પ્રબળ, બીટા કાર્બન ઉપર ત્યાર પછી, ગેમા કાર્બન ઉપર ત્યાર પછી, ડેલ્ટા ઉપર ત્યાર પછીનો ક્રમ ગણાશે। તો અહીંયા આ બીટા કાર્બન ઉપર F છે, અહીંયા ગેમા કાર્બન ઉપર આ F છે, એટલે આની પ્રબળતા વધુ કહેવાશે, બરોબર। ચલો અને બીજું એક છે એમાં આ રીતનું છે મિત્રો F3C પછી બેન્ઝીન રિંગ છે, પછી COOH છે અને બીજું છે એમાં H3C
પછી બેન્ઝીન રિંગ છે અને એના પણ આ સ્થાનમાં COOH છે. મિત્રો આ બેની સરખામણી કરીએ તો આ જે છે એમાં પેરા સ્થાનમાં મિથાઇલ ગ્રુપ છે એટલે પેરા મિથાઇલ બેન્ઝોઇક એસિડ છે, જ્યારે આમાં આ ત્રણેય H નું ક્લોરીન દ્વારા વિસ્થાપન થઈ ગયેલું છે. જુઓ ત્રણેય H નું ક્લોરીન દ્વારા વિસ્થાપન થઈ ગયેલું છે. ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ગણાય માટે આ ઇલેક્ટ્રોન ખેંચી લે માટે OH ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટી જવાની માટે જલ્દીથી આયનીકરણ થાય, જલ્દી H+ મુક્ત કરે માટે આની એસિડ તરીકેની પ્રવણતા એથી પણ વધુ હોય મિત્રો આ બંનેમાં. બરોબર. તો આપણે લખાણ સંબંધિત 12.8 પ્રશ્ન જે હતું એ આપણે જોઈ લીધું. હવે તમને આવું પૂછવામાં આવે, જોજો શું બોલું છું તે. તો એમાં આવું હોય, ચલો COOH ગ્રુપ છે, બેન્ઝોઇક એસિડ લીધો મેં. બીજામાં આવું હોય COOH અને અહીંયા OH છે. ચલો બીજાની અંદર આવું છે COOH અને મેટા સ્થાને OH છે માનો કે, અને બીજું એવું હોય કે COOH અને પેરા સ્થાનમાં OH હોય. હવે મિત્રો OH ગ્રુપ કયો ગ્રુપ છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. હવે યાદ કરી લો, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાને કારણે એસિડિક પ્રવણતામાં શું થઈ જવાનું? વધારો. એટલે અર્થ એવો થયો કે આ બધાની એસિડિક પ્રવણતા આના કરતા તો વધુ હશે. પેલી એક વાત. હવે સૌથી વધુ કયું? તો યાદ કરી લો 1 2 સ્થાને જો સમૂહ હોય તો એની અસરકારકતા સૌથી વધારે છે માટે સૌથી વધુ પ્રબળ આ કહેવાશે. આ સૌથી વધુ પ્રબળ, આનો pK સૌથી ઓછો. બરોબર. ચલો પછી એસિડની પ્રબળતાની વાત પહેલા કરું છું. આનો ક્રમ 1, પછી 1/4 સ્થાન આવે એટલે આનો ક્રમ 2, પછી 1/3 સ્થાન આવે આનો ક્રમ 3, જ્યારે છેલ્લે આવશે. બરોબર. એટલે આપણે ક્રમ વાઇઝ ગોઠવવા હોય તો ઓર્થો બેન્ઝોઇક એસિડ ઇઝ ગ્રેટર ધેન પેરા બેન્ઝોઇક એસિડ, પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ કહીશું. ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ ઇઝ ગ્રેટર ધેન પેરા હાઇડ્રોક્સી benzoic acid is greater than meta hydroxy benzoic acid is greater than benzoic acid. એ રીતનો ક્રમ થશે મિત્રો. જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એ ભલે આવો ક્રમ હોય 1 2 જે છે સૌથી પ્રબળ, પછી 1/4, પછી 1/3 અને છેલ્લે બેન્ઝોઇક એસિડ. બરોબર. પણ જો ઇલેક્ટ્રોન પૂરક સમૂહ હોય, ઇલેક્ટ્રોન દાતા સમૂહોની હાજરી હોય તો એના કરતા ક્રમ શું થઈ જશે મિત્રો? ઉલટાઈ જશે. એ વખતે ગ્રેટર ધેન ને બદલે બધા લેસ ધેન ચિહ્નો થઈ ગયા. બરોબર ધ્યાન રાખવાનું. ચલો એને બદલે આવું છે એક બીજું ઉદાહરણ. ચલો એમાં શું બદલું છું એ જુઓ. COOH OH. ચલો બીજું આવું લઉં છું COOH. ચલો અને પછી આ OH આ OH. ચલો એને બદલે આવું લઈ ગયા છે COOH OH અને બીજું એક આવું છે મિત્રો COOH અને OH અને OH. હવે જો આ બધામાં જે છે એ આ બંને ઓર્થો સ્થાનમાં OH છે, બંને ઓર્થો સ્થાનમાં. આની એસિડિક પ્રવણતા સૌથી વધારે ઇઝ ગ્રેટર ધેન. ચલો આમાં એક ઓર્થો સ્થાન ને એક પેરા સ્થાન છે એટલે આના કરતા એસિડિક પ્રવણતા ઓછી. આમાં બંને મેટા સ્થાને OH છે એની એથી પણ ઓછી. આમાં એક મેટા સ્થાન ને એક પેરા સ્થાન છે એની સૌથી ઓછી છે. pK ના મૂલ્યો જેમ આનું pK નું મૂલ્ય સૌથી ઓછું છે મારે એસિડ પ્રવણતા એની વધારે. અર્થ એવો થશે. તો આ ઉદાહરણ પણ યાદ રાખજો. બંને ઓર્થો સ્થાન સૌથી વધુ એસિડિક, એક પેરા ને એક ઓર્થો તો ઓછો એસિડિક, બંને મેટા એથી પણ ઓછો એસિડિક, અને એક પેરા અને એક મેટા તો સૌથી ઓછો એસિડિક. તો આ રીતે જુદા જુદા એસિડની પ્રબળતાના ક્રમ જે છે એ આપણે ઓબ્જેક્ટિવ પ્રશ્નો નીટ જીડબલ્યુ માં ઘણા બધા પૂછાય છે તો એ માટે ખૂબ અગત્યના છે મિત્રો. વ્યવસ્થિત સમજીને તૈયાર કરીશું. ચલો હવે અહીંયા સુધી જે ચર્ચા આપણે કરી એ કાર્બોક્સિલિક એસિડનો જે OH બંધ હોય એ તૂટતો હોય તેવી પ્રક્રિયાઓ હતી.
એ એસિડિક લક્ષણો માટે જવાબદાર એની આપણે ચર્ચા વિસ્તૃત રીતે જોઈ ગયા. હવે જોઈએ છે આપણે કાર્બોક્સિલિક એસિડ જે છે એમાં આ C-O બંધ તૂટતો હોય તેવી પ્રક્રિયાઓ, C-O બંધ તૂટતો હોય તેવી પ્રક્રિયાઓ. ચલો તેવી પ્રક્રિયાઓમાં સૌથી પહેલા લઈએ છે આપણે એક પ્રક્રિયા લઈએ છે એમાં એનહાઇડ્રાઇડ ની બનાવો, એનહાઇડ્રાઇડ ની બનાવો. ચલો એનહાઇડ્રાઇડ દાખલા તરીકે આવું લઈએ છે આપણે CH3 C ડબલ બોન્ડ OH. આ એસિડિક એસિડ છે. બીજો એસિડિક એસિડ નો અણુ આમ ગોઠવું છું, CH3 છે. ચલો એ CH3 સાથે આપણે આ OH આ એક મિનિટ, ચલો એમાં આવું ગોઠવીશું આપણે આ C આ CH3. ચલો અહીંયા જે છે આ OH અને અહીંયા ડબલ બોન્ડ O છે. હવે આવા એસિડિક એસિડના બે અણુ આપણે લીધા છે. જ્યારે H2SO4 જેવો ખનિજ એસિડ હોય, H2SO4 જેવો ખનિજ એસિડ, H2SO4 અથવા લખી શકાય H+ ખનિજ એસિડ, અને P2O5 હોય ડેલ્ટા, તો એ વખતે કો તો H2SO4 એકલો હોય જે ખનિજ એસિડ છે, અથવા તો P2O5 હોય. બંને તીવ્ર ભેજ શોષક પદાર્થો છે જે કાર્બોક્સિલિક એસિડ, જનરલ બોલ છું, કાર્બોક્સિલિક એસિડના બે અણુમાંથી પાણીના અણુનું શોષણ કરી લે. મિત્રો આપણે H2O દૂર કરી દેવાના, તો જો આ H2O દૂર કરી દઈએ તો H2O દૂર થઈ જશે, જેથી બંને એકબીજા સાથે હવે જોડાઈ જશે. જેથી આવું થઈ ગયું CH3 પછી C ડબલ બોન્ડ O. ચલો અહીંયા જે છે આ O, ચલો પછી પાછો આ જે છે C, આ CH3 અને આ ડબલ બોન્ડ O. બરાબર. ચલો આ જે બની ગયું એ શું થઈ ગયું હવે CH3CO twice O એટલે કે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. આ બની ગયું એ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ તરીકે ઓળખાશે, જેને આપણે એસિડિક એનહાઇડ્રાઇડ એવું પણ કહીએ છીએ. મિત્રો આ એસિડિક એસિડના બે અણુ લીધા. એને બદલે હું અહીંયા આવું ચેન્જ બોલું છું, જોજો ધ્યાન રાખજો. ચલો અહીંયા હું C6H5 કહી દઉં, બેન્ઝોઇક એસિડ છે એવું કહું, અને આ એસિડિક એસિડ છે, તો એ વખતે પ્રક્રિયા આ રીતે થશે. અહીંયા C6H5 ગ્રુપ હોવાનું, અહીંયા CH3 ગ્રુપ હોવાનું. એ વખતે નામ શું થાય આપણે આગળ એવું જોઈ ગયા હતા ઉદાહરણ. એ વખતે બોલાય બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. બે જુદા જુદા અણુ વચ્ચે પણ એવી પ્રક્રિયા થઈ શકે. અહીંયા પણ C6H5 હોય, અહીંયા પણ C6H5 હોય, બંને જગ્યાએ. તો પાણીનો અણુ આ જ રીતે દૂર થાય, અહીંયા C6H5, અહીંયા પણ C6H5 બને. એ વખતે એને કહેવાશે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. એટલે અર્થ એવો થયો કે જ્યારે H2SO4 જેવા ખનિજ એસિડ અથવા તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે કાર્બોક્સિલિક એસિડને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી પાણીનો અણુ દૂર થાય છે. નિર્જલીકરણની પ્રક્રિયા થતાં એનહાઇડ્રાઇડ સંયોજનો બને છે. તો આ રીતે એનહાઇડ્રાઇડ બનશે. ચલો બીજી પ્રક્રિયા છે એસ્ટરીકરણ. એસ્ટરીકરણ એટલે એસ્ટર બનવાની પ્રક્રિયા છે મિત્રો, એને આપણે એસ્ટરીકરણ તરીકે ઓળખીશું. તો એમાં કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ છે RCOOH, એની આપણે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવીએ. ચલો એ વખતે સાંદ્ર H2SO4 જેવો ઉદ્દીપક, સાંદ્ર H2SO4 જેવો ઉદ્દીપક અથવા HCl ગેસ, અથવા HCl ગેસ, આ ઉદ્દીપકની હાજરીમાં તમે H+ લખી શકો ત્યાં. તો એ વખતે આ હું R ડેશ કરી દઉં છું, તો આમાંથી એસ્ટર બનવાનું અને પાણી બનવાનું.
એ વખતે આવું બનશે અહીંથી OH અને આ H એ જોડાઈને H2O બનાવે એક નિપજ બની જશે H2. ફરીથી બોલું છું, કાર્બોક્સિલિક એસિડ નો OH અને આલ્કોહોલ નો H એ બે જોડાઈ H2O બનાવે, જેથી હવે આ OR ડેશ આની આગળ જોડાઈ જશે, જેથી RCOOR ડેશ કયું સંયોજન બની ગયું? તો એસ્ટર. તો એસ્ટર અને પાણી બને આ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે. સાંદ્ર H2SO4 અથવા HCl વાયુ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ કે ફિનોલ પણ લઈ શકાય, આલ્કોહોલ કે ફિનોલ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે તેમાંથી એસ્ટર અને પાણી બને છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે. આ એસ્ટરીકરણની પ્રક્રિયા જે છે એની ક્રિયાવિધિ આપણા કોર્સમાં આપી છે. એ ક્રિયાવિધિ ઉપર આવશું. ક્રિયાવિધિ ચાલો એમાં આ રીતનું હોય મિત્રો, આ C ડબલ બોન્ડ O અને H છે. આ OH મૂકી દઉં છું, આ બાજુનું ડબલ બોન્ડ O મૂકું છું. હવે જુઓ, આ ઓક્સિજન પાસે આમ તો બે અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, આ ઓક્સિજન પાસે પણ બે અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે આપણે જ્યારે એસિડ ઉદ્દીપક છે એમાંથી આ પ્રક્રિયામાં પ્રોટોન મળશે. પ્રોટોન, ચલો પ્રોટોન મળશે એસિડ ઉદ્દીપકમાંથી પ્રોટોન. હવે આવું બનવાનું મિત્રો, આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે હાઇડ્રોજન H+ છે એને પ્રોટોન ને મળે છે. બીજી રીતે બોલો તો આ પ્રોટોન ઓક્સિજન સાથે જોડાય છે, જેને કારણે આવું થઈ ગયું R પછી C પછી અહીંયા સિંગલ બોન્ડ O સાથે H જોડાઈ ગયો. જુઓ, O સાથે આ H જોડાઈ જવાનો. આ ઇલેક્ટ્રોન યુગ્મ એમને રહેશે મિત્રો, આ વપરાઈ ગયું, જેથી હવે આ ઓક્સિજન ઉપર જે ચાર્જ આવશે, આ ડબલ બોન્ડ એમને રાખું છું અત્યારે, એના ઉપર ચાર્જ આવે પ્લસ. એ ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવે કારણ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ વપરાઈ ગયું. આ છે એમને જ રાખું છું અત્યારે OH, આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એમને. તો આ શું થયું? પ્રોટોનેશન થયું એમ કહેવાય. પ્રોટોન જોડાયો શામાં? કાર્બોક્સિલિક એસિડમાં. માટે આ પ્રોટોનિક એસિડ થયો કહેવાય. પ્રોટોનિક એસિડ બન્યો કહેવાશે. પ્રોટોનિક એસિડ. ચલો હવે આગળના સ્ટેપમાં આવું બનવાનું મિત્રો, જે આલ્કોહોલ છે એનું બંધારણ આ રીતે આલ્કોહોલ છે. હવે અહીંયા આવું બનશે મિત્રો, આલ્કોહોલ છે એ આ કાર્બન ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે આક્રમણ કરે છે. ચલો ફરીથી બોલું છું, આલ્કોહોલ જે છે એનો ઓક્સિજન પાસેના ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા એ આ કાર્બન ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે આક્રમણ કરે છે, જેને કારણે આવું થવાનું છે. એ દરમિયાન આ બંધ તૂટી જશે, આ બંધ, અને એ બંધના બંને ઇલેક્ટ્રોન પાછા ઓક્સિજનને મળી જશે, જેથી આવું થઈ ગયું મિત્રો. હવે આ R, આ C, આ સિંગલ બોન્ડ O, આ H, આ ઇલેક્ટ્રોન યુગ્મ હતું જ, અને આ બંધ તૂટે એના બંને ઇલેક્ટ્રોન પાછા ઉપર આવી ગયા, જેથી હવે એનો પ્લસ ચાર્જ જતો રહ્યો. પહેલો વાત બરોબર, એનો પ્લસ ચાર્જ જતો રહ્યો. હવે આ જે છે નીચે જેમ છે એમને અત્યારે બતાવી દઉં છું. આ O, ચલો એને હું થોડુંક સીધી રેખામાં લખી દઉં છું, આમ સીધું લખું છું. ચલો આ O, આ H મેં સીધો લખી દીધો. આ જે છે એના ઓક્સિજન પાસેના બે ઇલેક્ટ્રોન યુગ્મો પણ આમ બતાવી દઉં છું. પણ હવે આ જોડાશે અહીંથી જોડાશે ને આવું થવાનું મિત્રો. આ O, ચલો પછી આ બાજુ જે છે એ R ડેશ અને આ H. ચલો આ ઓક્સિજન જે છે એની પાસેના બે ઇલેક્ટ્રોન યુગ્મો પૈકીનો એક વપરાઈ ગયું, પણ એ ઓક્સિજન ઉપર હવે ચાર્જ આવવાનો પ્લસ. બરોબર, ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ બની ગયો. ચલો આ પ્રોટોનિક એસિડ બન્યું. જ્યારે આ સમચતુષ્ફલકીય મધ્યવર્તી બન્યું કહેવાશે.
સમચતુષ્ફલકીય મધ્યવર્તી. સમચતુષ્ફલકીય મધ્યવર્તી બન્યું મિત્રો. ચલો હવે શું થાય છે આગળ એ બોલું છું જોજો. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ એ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ આ હાઇડ્રોજન ને મળે છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ જેથી આ બંધ તૂટીને પાછું ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર જતું રહેશે, જેને કારણે હવે આવું બન્યું આ પ્રોટોન સ્થાનાંતર થયું કહેવાશે. ચલો પ્રોટોન સ્થાનાંતર. ચલો પ્રોટોન સ્થાનાંતર થી શું બન્યું એ લખ્યું છે જો R C આવું H જેમ છે એમ જ એ તો. ચલો અહીંયા આ બંધ તૂટી ગયો, આ કેવો થઈ ગયો, બંનેના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ને મળી ગયા એટલે આ O આ H આ ઇલેક્ટ્રોન યુગ્મ હતું, બીજું ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે આવી ગયું એટલે ધન ચાર્જ જતો રહ્યો. હવે પણ હવે આવું બનશે અહીંયા O, ચલો આ O આ H જોડાઈ ગયો, અહીંયા આવીને આ બંધ બની ગયો, આ H આ ઇલેક્ટ્રોન યુગ્મ એમને. ચલો આ જે બની ગયો એ ઓક્સિજન હવે પાછો ધન ચાર્જ, એ ઓક્સિજન ધન ચાર્જ. ચલો અહીંયા જે છે એ આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું જેથી યસ અહીંયા આપણે R ડેશ છે, અહીંયા આ R ડેશ છે તો આ O R ડેશ આ ઇલેક્ટ્રોન યુગ્મ હતું, બીજું ત્યાં આગળ આવી ગયું એ રીતે. ચલો આ H2O થયું. હવે મિત્રો આવું બનવાનું. ચલો હવે પાછું આવું થશે, આ બંધ તૂટી જાય, એ બંધના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનને મળી જશે. હવે બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનને, જેને કારણે H2O દૂર થઈ જશે. આ H2O દૂર થઈ ગયું, બંને ઇલેક્ટ્રોન ત્યાં મળી ગયા, પણ હવે એને કારણે અહીંયા ડબલ બોન્ડ O રચાશે મિત્રો, એટલે કે આવું બનવાનું. આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછું અહીંયા આવે છે, અર્થ એવો થયો, જેને કારણે આવું બની ગયું. જુઓ આ પછી આ C અહીંયા ડબલ બોન્ડ O, આ H છે એમને જ, આ ઇલેક્ટ્રોન યુગ્મ એમને રહ્યું, પણ હવે અહીંયા ચાર્જ આવી ગયો પ્લસ, ત્યાં ઉપર પ્લસ ચાર્જ થઈ ગયો. ચલો આ જેમ છે એમને જ હું આવું લખું છું, આ O R ડેશ. ચલો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એમને જ. ચલો આ તો બંધ તૂટી ગયો, આની પાસે ગયો ઇલેક્ટ્રોન યુગ્મ એટલે હવે એ પાણીનો અણુ દૂર થઈ ગયો મિત્રો. જુઓ પાણીનો અણુ દૂર થઈ ગયો. હવે આ જે છે એમાં આ એસ્ટરમાં પ્રોટોન જોડાયેલો છે એટલે આને કહેવાશે પ્રોટોનિક એસ્ટર. પ્રોટોનિક એસ્ટર છે મિત્રો એ જે છે તે આ પ્રોટોનિક એસિડ છે, આ પ્રોટોનિક એસ્ટર છે. બેમાં તફાવત શું છે જુઓ બરોબર. આ C ડબલ બોન્ડ O ઇલેક્ટ્રોન યુગ્મ H એના ઉપર પ્લસ ચાર્જ H એ બધું એમને વાત છે. આ O પણ અહીંયા H છે એટલે એસિડ છે, જ્યારે R ડેશ છે એટલે એસ્ટર છે, એ તફાવત છે. અને હવે છેલ્લા સ્ટેપમાં મિત્રો જે છે એ છેલ્લા સ્ટેપમાં હવે આ બંધ તૂટી જશે. એ બંધ તૂટતા બંને ઇલેક્ટ્રોન પાછા ઓક્સિજનને મળી જશે, તો એમાં H+ તરીકે દૂર થઈ ગયો, H+ તરીકે દૂર થઈ ગયો, જેથી આવું બની ગયું RC ડબલ બોન્ડ O પછી આ O R ડેશ. ચલો આ મિત્રો જે છે શું બની ગયું પાછું એસ્ટર હતો, એસ્ટર બની ગયો. જુઓ તો આ એસ્ટર બન્યું, આ પાણી બન્યું. તો આ એસ્ટરીકરણ પ્રક્રિયાની ક્રિયાવિધિ છે. ફરીથી સમજાવું છું. પહેલા તો કાર્બોક્સિલિક એસિડ છે, આ ખનિજ એસિડ સાંદ્ર H2SO4 અથવા તો HCl વાયુ ઉદ્દીપક તરીકે છે. એમાંથી પ્રોટોન H+ મળશે, જે પ્રોટોન આ ઓક્સિજનને આ ઇલેક્ટ્રોન યુગ્મ નો ઉપયોગ કરી એ અહીંયા જોડાઈ જશે એટલે પ્રોટોનિક એસિડ બન્યો. હવે આ પ્રોટોનિક એસિડ જે છે એ આની સાથે જે આલ્કોહોલ છે તેની સાથે કઈ પ્રક્રિયા કરે છે તો કેન્દ્રાનુરાગી
એસાઇલ વિસ્થાપન પ્રક્રિયા થાય છે મિત્રો અહીંયા આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે છે જેથી અહીંથી સીધો આ કાર્બન ઉપર આક્રમણ કરે આ બંધ તૂટી ગયો અને આ બંને ઇલેક્ટ્રોન ઉપર જતા આ બની ગયો સમચતુષ્ફલકીય મધ્યવર્તી બન્યો હવે પ્રોટોન સ્થાનાંતર થાય છે એટલે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ આને મળે એટલે બીજી રીતે કહીએ તો આ હાઇડ્રોજન અહીંયા આવીને જોડાઈ ગયો પ્રોટોન સ્થાનાંતર થયું એવું કહેવાશે ચલો ત્યારબાદ આ બંધ તૂટવાથી પાણીનો અણુ દૂર થઈ ગયો જેથી પ્રોટોન એસ્ટર બન્યું છેલ્લે આ બંધ તૂટવાથી H+ તરીકે દૂર થઈ ગયો છેવટે એસ્ટર બન્યું તો આ રીતે જે ખનિજ એસિડ અથવા HCl ગેસ ની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ અથવા ફિનોલ સાથેની પ્રક્રિયાથી એસ્ટર અને પાણી બને છે આ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે હવે આ પ્રક્રિયા એસ્ટરીકરણની પ્રક્રિયા જે છે એ CH3OH સાથે સૌથી સરળતાથી થાય is greater than 1 degree alcohol is greater than 2 degree alcohol is greater than 3 degree alcohol આલ્કોહોલની દ્રષ્ટિએ જે એસ્ટરીકરણની પ્રક્રિયાની સરળતાનો આ ક્રમ છે આ સૌથી વધુ ઝડપથી થાય એસ્ટરીકરણ પછી 1 ડિગ્રી આલ્કોહોલ પછી એના કરતા ધીમા દરે 2 ડિગ્રી આલ્કોહોલ એના કરતા ધીમા દરે 3 ડિગ્રી આલ્કોહોલ એવું એસિડ માટે પણ જો આપણે લેવું હોય મિત્રો તો એસિડ માટે આપણે આવું કહી શકીશું ફોર્મિક એસિડ હોય તો એમાં સૌથી ઝડપથી થાય ફોર્મિક એસિડમાં પછી is greater than acetic acid is greater than RCH2COOH is greater than R2CH is greater than R3CCOOH તો આ કાર્બોક્સિલિક એસિડ માટે એસ્ટરીકરણની પ્રક્રિયા માટે સરળતાનો ક્રમ કયો મિત્રો ફોર્મિક એસિડ is greater than acetic acid is greater than RCH2COOH એટલે કે એક હાઇડ્રોજનનો વિસ્થાપન થયેલું હોય આ R2CHCOOH એટલે બે હાઇડ્રોજનનો વિસ્થાપન થયેલું હોય ત્રણે ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું હોય તો એસ્ટરીકરણની પ્રક્રિયા સૌથી ધીમી થાય મિત્રો તો આ એસ્ટરીકરણની પ્રક્રિયા આપણે ત્રીજી પ્રક્રિયા લીધી ચલો હવે ત્રીજી પ્રક્રિયા ઉપર આવવું છે આપણે આ બધી જ પ્રક્રિયાઓ CH2O બંધ તૂટતો હોય તેવી પ્રક્રિયાઓ છે ચલો હવે આવીએ છે આપણે કાર્બોક્સિલિક એસિડની ત્રીજી પ્રક્રિયા લઈએ છે જે PCl5 PCl3 અને SOCl2 સાથેની પ્રક્રિયા છે ચલો આવું લઈએ છે મિત્રો CH3COOH એસિડિક એસિડ લીધો માનો કે આપણે અથવા જનરલ સૂત્ર લેવું હોય તો R કરી દેવાનું ચલો R કરી દઈએ તો જનરલ સૂત્ર આપણે બંને રીતે સ્પષ્ટતા કરી દઉં ચલો R કરી દઉં આ કાર્બોક્સિલિક એસિડ છે હવે તેની PCl5 સાથે પ્રક્રિયા કરાવી યાદ કરી લો આવી જ પ્રક્રિયા આલ્કોહોલ સાથેની આગળ આવી સેમ એ જ રીતની પ્રક્રિયા થાય જેમ આલ્કોહોલમાં હાઇડ્રોક્સિલ સમૂહ જે છે એનું Cl દ્વારા વિસ્થાપન થાય છે હેલોજન દ્વારા વિસ્થાપન થાય Cl દ્વારા વિસ્થાપન થાય તો અહીંયા પણ કાર્બોક્સિલિક એસિડ માનું જે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એનું Cl દ્વારા વિસ્થાપન થઈ જશે જેથી આ COCl જો આ RCOM ને OH નું વિસ્થાપન Cl દ્વારા ચલો PCl5 હોય ત્યારે એક નિપજ બને છે POCl3 જેનું નામ છે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ શું નામ બોલું છું જોજો ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અથવા ફોસ્ફરસ હાઇપોક્લોરાઇડ પણ કહી શકાય ચલો બીજું પણ છે આ દરમિયાન HCl હવે જો આ Cl ટોટલ 5 તો આ 3 4 ને 5 બેલેન્સ છે જુઓ તો એ રીતની પ્રક્રિયા થશે પણ જો હવે RCOOH PCl3 લઈએ મિત્રો તો PCl3 લઈએ તો પણ OH નું Cl દ્વારા વિસ્થાપન પણ એ પ્રક્રિયા દરમિયાન યાદ રાખવાનું H3PO3 ઉત્પન્ન થાય મિત્રો H3PO3 કેવી રીતે તો બેલેન્સ કરવું પડશે જો અહીંયા Cl3 છે
અહીંયા તો Cl એક લીધો આપણે, તો એ 3 કરવા માટે અહીંયા 3 વડે ગુણવું પડશે, જેથી એસાઇલ ગ્રુપ 3 થયા. ચલો એસાઇલ ગ્રુપ 3 હોવાથી આ 3 અણુ લેવા પડે, જેથી હવે વધ્યું આ રીતે H3 વધ્યા, P વધ્યું, O3 વધ્યા, H3PO3, જેને કહેવાય છે ઓર્થોફોસ્ફરસ એસિડ બને, ઓર્થોફોસ્ફરસ એસિડ. ત્રીજી પ્રક્રિયા લઈએ છે મિત્રો, R સીડ બને છે, તેની SOCl2 થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા મિત્રો, SOCl2 થાયોનાઇલ ક્લોરાઇડ સાથે. તો હવે આવું કરવાનું, આપણે તો OH નું Cl દ્વારા વિસ્થાપન કરાવી દેવાનું, એટલે RCOCl પ્લસ બીજું બની જશે SO2, આ SO સાથે આ O જોડાઈ ગયો, SO2 બન્યું, આ H અને આનો એક Cl એ જોડાઈને HCl બનાવશે. આ પ્રક્રિયાની એક વિશેષતા છે કે એમાં બનતી જે નિપજો પૈકીની બે વાયુરૂપ નિપજો છે મિત્રો, વાયુરૂપ નિપજો હોવાથી સરળતાથી એ પ્રક્રિયા મિશ્રણમાંથી ઉડી જશે, માટે આપણને વધુ સરળતાથી શુદ્ધ નિપજ મળી શકશે. માટે આ પ્રક્રિયા સૌથી અગત્યની પસંદ કરવામાં આવશે એ એસિડ ક્લોરાઇડ સંયોજનો મેળવવા માટે. બરોબર, ફરીથી એક વાર બોલું છું, થાયોનાઇલ ક્લોરાઇડ આનું નામ, થાયોનાઇલ ક્લોરાઇડ સાથે આલ્કોહોલની પ્રક્રિયા કરાવીએ, OH જે છે એનો Cl દ્વારા વિસ્થાપન થઈ ગયું, SO સાથે O જોડાયો, SO2 ગેસ બની જવાનો, H અને એક Cl જોડાઈ HCl ગેસ બનવાનો. આ પ્રક્રિયામાં બનતી એસાઇલ ક્લોરાઇડ ઉપરાંત અન્ય જે નિપજો છે બંને વાયુરૂપ હોવાને કારણે તે સરળતાથી ઉડી જશે, માટે પ્રક્રિયા મિશ્રણમાંથી આ સરળતાથી દૂર થઈ શકશે, શુદ્ધ સ્વરૂપે આપણને નિપજ મેળવી શકાશે. તો આ રીતે આ પ્રક્રિયા ખૂબ સારી છે આ બંને કરતા એવું થશે. હવે મિત્રો, જેમ આ કાર્બોક્સિલિક એસિડની આપણે પ્રક્રિયાઓ લીધી, આગળ આપણે આલ્કોહોલની આવી કીધી, યાદ કરી લો. આલ્કોહોલમાં ફેર માત્ર આટલો કરી દઉં, હું અહીંયા H2 કરી દઉં, RCH2OH, તો RCH2Cl, બાકીનું બધું એનું એ જ. દરેકમાં એવું થઈ જાય મિત્રો, અહીંયા તમે CH2 કરી દો, CH2 એટલે અહીંયા CH2 બાકીનું એમને એમ જ. તો આલ્કોહોલની જેમ જ કાર્બોક્સિલિક એસિડમાં પણ પ્રક્રિયાઓ થાય છે મિત્રો. ચાલો આગળ વધીએ. ચોથી પ્રક્રિયા, ચાલો હવે આગળ વધીએ છીએ આપણે એમોનિયા સાથેની પ્રક્રિયા, એમોનિયા સાથેની પ્રક્રિયા. ચાલો એમોનિયા એટલે NH3, આપણે માનો કે આવું લઈએ છે મિત્રો, CH3COOH લીધો, એની એમોનિયા સાથે પ્રક્રિયા કરાવીએ છે, NH3 એમોનિયા સાથે પ્રક્રિયા કરાવીએ છે. ચલો એમોનિયા સાથે પ્રક્રિયા કરાવીએ એટલે આવું થાય મિત્રો, આ એસિડ તરીકે વર્તે, આમાંથી H+ છૂટો પડીને આમાં જોડાઈ જાય, જેને કારણે CH3COONH4 બની જાય, એટલે કે એમોનિયમ એસિટેટ બની ગયું. આ એમોનિયમ એસિટેટ, એમોનિયમ એસિટેટ બની ગયું. હવે એને જો ગરમ કરવામાં આવે તો પાણીનો અણુ દૂર થઈ જાય, અહીંથી બે હાઇડ્રોજન જાય, અહીંથી ઓક્સિજન જાય, જેથી CH3CONH2 શું બની ગયું? તો એસિટેમાઇડ, એસિટેમાઇડ, એસિટેમાઇડ બની ગયું. અહીંથી બે હાઇડ્રોજન ગયા, અહીંથી ઓક્સિજન ગયો. એસિટેમાઇડ અથવા IUPAC નામ શું થાય મિત્રો? ઇથેનેમાઇડ, ઇથેનેમાઇડ બનશે એસિટિક એસિડમાં. પણ એને બદલે આવું હોય મિત્રો, બેન્ઝોઇક એસિડ છે માનો, બેન્ઝોઇક એસિડની એમોનિયા સાથે પ્રક્રિયા કરાવીએ તો એ વખતે શું બની જવાનું? તો આ રીતે થશે, COONH4. એટલે શું બની ગયો? એમોનિયમ બેન્ઝોઇક. આ H પ્લસ તરીકે આમાં જોડાઈ ગયો, એમોનિયમ બેન્ઝોઇક. આ પ્લસ આયન, આટલો ભાગ માઈનસ, એમોનિયમ બેન્ઝોઇક કરીશું. એમોનિયમ
બેન્ઝોએટ, બેન્ઝોએટ. ચલો હવે એને ગરમ કરીએ. ફરીથી પાણીનો અણુ દૂર થઈ જવાનો હતો, H2O દૂર થઈ ગયા. અહીંથી બે હાઇડ્રોજન જાય, અહીંથી ઓક્સિજન જાય, જેથી આવું બની ગયું. હવે બેન્ઝીન રિંગના ઉપર CONH2, CONH2 આને કહેવાશે બેન્ઝેમાઇડ. બેન્ઝેમાઇડ બની ગયો મિત્રો. બેન્ઝેમાઇડ રિંગ ઉપર CONH2, બેન્ઝેમાઇડ. હવે આ બંને પ્રક્રિયાઓ તો આમ તો સરળ છે, પણ હવે જે લઉં છું એ વધુ અગત્યની છે મિત્રો. જુઓ, આ COOH ગ્રુપ, આ પણ COOH ગ્રુપ નહીં. ચલો આ એક એસિડ છે, બે COOH ગ્રુપ એકબીજાના ઓર્થો સ્થાનમાં છે. શું કહીશું આને? તો આ થેલિક એસિડ છે, બરોબર? થેલિક એસિડ. હવે જો મારે થોડા નામ યાદ કરાવી દેવા છે. આ COOH હોત પણ આ ન હોત ને અહીંયા હોત COOH બીજો, આ બે સ્થાને હોત, 1 3 સ્થાને, તો એને શું કહેવાય? આઇસોથેલિક એસિડ, બરોબર? પણ એને બદલે આવું હોત 1 અને 4 સ્થાને COOH હોત, 1 અને 4 સ્થાને, તો એને કહેવાય ટેરેપ્થેલિક એસિડ. ટેરેપ્થેલિક એસિડ. આ કયો છે? પણ થેલિક, થેલિક, થેલિક એસિડ છે. ચલો થેલિક એસિડની 2 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરાશે. ચલો 2 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરાવે એટલે આવું થઈ જાય. બંને જગ્યાએ COONH4 બંને જગ્યાએ થઈ જાય, જેથી આ માઈનસ, આ પ્લસ, આ માઈનસ, આ પ્લસ. ચલો આ જે બની ગયું એ એમોનિયમ થેલેટ બન્યું. એમોનિયમ થેલેટ એસ્ટર બની ગયો એમ કહેવાય, માટે એમોનિયમ થેલેટ બોલાશે. ચલો હવે એને ગરમ કરીએ. ડેલ્ટા. ચલો હવે અહીંથી પાણીનો અણુ H2 અને એક ઓક્સિજન, અહીંથી પણ H2 અને એક ઓક્સિજન એટલે 2H2O દૂર થાય. ચલો 2H2O દૂર થાય એટલે આવું બને મિત્રો. શું બનવાનું જુઓ હવે? અહીંયા CONH2 બને, એ જ રીતે અહીંયા પણ CONH2 બને. જો અહીંથી બે હાઇડ્રોજન એક ઓક્સિજન ગયો, અહીંથી પણ બે હાઇડ્રોજન એક ઓક્સિજન ગયો, 2H2O તરીકે. આ જે બન્યું એને કહેવાશે થેલેમાઇડ, થેલેમાઇડ, થેલેમાઇડ. ચલો હવે એને વધુ ગરમ કરતા, વધુ ગરમ કરતા, વધુ ગરમ કરતા એમોનિયાનો અણુ દૂર થાય. એમોનિયા દૂર થાય છે, NH3 દૂર થાય. ચલો NH3 દૂર કરીએ એટલે અહીંથી આ કોઈ NH2 દૂર થઈ ગયું, અહીંથી એક H દૂર થવાનો મિત્રો, અહીંથી NH2 ને અહીંથી H એમોનિયા તરીકે દૂર થઈ ગયું. એટલે અહીંયા CO બાકી રહેવાનું, બીજું NH બાકી રહેશે, અહીંયા CO એકલું બાકી રહેશે. તો આવું રહ્યું. હવે કેવી રીતે લખું છું એ જુઓ. આ CO જુદું પાડી દઉં છું. ચલો આ C ડબલ બોન્ડ O આ જુદું પાડી દઉં. હવે આ NH રહેવાનું, આ તો NH2 સાથે આ H ગયું તો એ NH આ રીતે જોડાઈ ગયો. હા N ના 3 બંધ હોય તો આ જે બની ગયું એનું નામ છે થેલિમાઇડ. થેલિમાઇડ નામમાં બરોબર ધ્યાન રાખજો. આ છે થેલેમાઇડ, જ્યારે આ છે થેલિમાઇડ. શું થયું મિત્રો? ફરીથી આપું સમજાવી દઉં છું. આ એક પરિવર્તનની રીતે પણ અગત્યનું છે. થેલિક એસિડમાંથી થેલિમાઇડ પરિવર્તન આપો. થેલિક એસિડ છે, બંને 1 2 સ્થાનમાં એકબીજાના ઓર્થો સ્થાનમાં COOH ગ્રુપ હોય ત્યારે થેલિક એસિડ કહેવાશે. 2 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરાવીએ છે એટલે બંને જગ્યાએ એમોનિયમ આયન આવી ગયા એટલે એમોનિયમ થેલેટ બન્યું. ચલો ગરમ કરીએ છે એટલે અહીંથી પાણીનો અણુ ને અહીંથી પણ પાણીનો અણુ એટલે 2H2O દૂર થઈ ગયા. એમોનિયમ આ એમોનિયમ થેલેટ હતું, એમાંથી બની ગયું થેલેમાઇડ. ચલો થેલેમાઇડ ને વધુ ગરમ કરીએ છે તો આ બે NH2 અને અહીંથી પાછો એક H આમાં આવી ગયો, NH3 દૂર થઈ ગયા એટલે અહીંયા બાકી NH જ રહ્યો. તો એ NH લખ્યો આપણે, બંને CO જુદા પાડીને લખ્યા છે. તો આ શું છે? થેલિમાઇડ. તો આ રીતે થેલિમાઇડ બનશે.
તો આ એક પરિવર્તન સ્વરૂપે પણ અગત્યની છે મિત્રો. તો અહીંયા આપણે C-OH એટલે કે આ બનતું છે C-O બન તૂટતો હોય તેવી પ્રક્રિયાઓ લીધી. આપણે જુદી જુદી કેટલીક 4 પ્રક્રિયાઓ લીધી મિત્રો. પહેલું કયું લીધું? એનહાઇડ્રાઇડ ની બનાવટ. ચલો બીજું કયું લીધું આપણે? તો એસ્ટરીકરણ. ત્રીજું લીધું તો એમાં PCl5 PCl3 અને SOCl2 વાળી પ્રક્રિયા. અને ચોથી જે લીધી આપણે એ એમોનિયા સાથેની પ્રક્રિયા. બરોબર? તો મિત્રો આજે આટલે સુધી રાખીએ.